अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। महीना पहले था पा रहीम भाई बायर एनी जो पा दिल थी शुक्रगुजार रहियूं कि ई पंहिंजो वक़्तु कढी ॾिना विया। आज पाण हिकिड़ी नवी सिस्टम चालू करे रहिया आहियूं कि वन वे कम्युनिकेशन न हुए, सोने जी समझे जी तॾहिं पाण खे मज़ा अचे कि जॾहिं टू वे कम्युनिकेशन હોય। आजा पण की क्वेश्चन आंसर હોય અને સાથે સાથે પા પણ નડા વડા ક્વેશ્ચન આંજે રિલેટેડ હોય એ પા પૂછી શકો તેમાં જરાક મજા આચીંદી। તો આજ પા નવી સિસ્ટમ ચાલુ કરી રહ્યું જેની અંદર સાહેબ કે પા ક્વેશ્ચન આન્સરિંગ કહીંदासीं અને સાહેબ પા કે એન ક્વેશ્ચન આન્સરિંગ जो જવાબ ॾींदा इंशाल्लाह पंहिंजो प्रोग्राम साहिब पंहिंजो टाइम कढीने આવ્યા आहिनि। એટલે જરૂરી है कि आगे पहले चयो कि हिकिड़ो महिमान पंहिंजे घरे अचे त इनजी हिकिड़ी सार संभाल त पाण वटि आहे, पर इन जे साथे साथे पंहिंजो जेको महिमान आयो त इनखे बराबरि सोणो पण खपे। त पाण रहीम भाई खे बराबरि सोणो पण खणा અને સાથે સાથે આજા કોઈ પણ ક્વેશ્ચન હોય એનીવેઝ તઈ ક્વેશ્ચન પણ પૂછી શકતા। પા ફરીથી રહીમ ભાઈ જો સવાબ મુસ્તફા એકેડમી જે અંદર પા इस्तकबाल કર્યું था। रहीम भाई यहाँ जो इस्तकबाल है। रहीम भाई जो थोड़ो नंढो वॾो परिचय आऊं आके ॾेई ॾियां। गाम है वांकी जी, मुझे गाम जो नालो की अजीब है अय्यर, ये साहिब जे गाम जो नालो पण आहे अजीब। वांकी वांकी पतरी जो आहे मुंद्रा तालुका जे अंदर। एनी जा वालिद साहब आगे लगदो हूंदा कि हवारी वर्दी जे अंदर ही तेनी जा वालिद साहब पण को वडा ऑफिसर हूंदा ना, इन जा वालिद साहब पण ड्राइविंग कई हूंदा। એટલે બહુ વડી ગાલ જો આજે કે એન માહોલ જે અંદર મારું કે નીકળવું હવે ગવર્નમેન્ટ સર્વન્ટ ही સાહેબ કડે લગાવી 2022 જે અંદર સાહેબ લગાઈ 2025 लगभग 3 વાર એની જે નોકરી કે થઈ ગયા અને ફોરેસ્ટ ગાર્ડ જે અંદર એની જે નોકરી है હવે બેસિક પગાર સાહેબ આ જો એવર કરું હું મને 3 જે આજુબાજુ એવર સાહેબ जो પગાર है અને મેક્સિમમ પગાર ગવર્નમેન્ટ જો આકે રૂલ્સ આકે ખ્યાલ ન હોય તો કે ઈ પગાર ધીરે ધીરે આ જો હંમેશા ઇન્ક્રીમેન્ટ થીંદો અને વધતો અને સાથે સાથે રહીમભાઈ ખાલી એકડી પરીક્ષા ઈ પાસ ન કર્યો। રહીમભાઈ बीएसएफ जी मिलिट्री जी जो को परीक्षा है ई पण पास आउट है। रहीम भाई पुलिस जी परीक्षा पण पास आउट है અને बिन सचिवालय जी परीक्षा पण साहेब पास आउट है। साहेब अटे नौकरी करेला करे नौकरी ला करे गवर्नमेंट 4 ऑप्शंस देने में कहीं 4 में जनो के जो को पण योग्य लगे ई नौकरी गिनो हिकड़ी नौकरी में साहेब रिजाइन करे ना आवे। એટલે એકડો પ્રશ્ન હોય તો કે પાંજે મુસલમાન એક નોકરી મળે ને ભાઈ મહેનત કરો તો મળે મળે કોલા ના મળે। સાહેબ અટે 4 નોકરી में यानी कि जो मजा जेडी नौकरी ई गिनी सके था અને હજી રહીમભાઈ રહ્યા એ હજી એન માતે પણ સંતોષ નહીં કર્યો। પા તો કરો જરાક મળે એટલે પા ખાઈ પીને જમી રહો આયો બરાબર હે 200 કમાયું था ને પાયો ઘરે લેવટો। રહીમભાઈ હજી જીપીએસસી લેવલ जी एग्जाम जी तैयारी है क्लास 1 साहब क्लास 2 जी तैयारी साहब हजी करे रही। आज साहब अहमदाबाद निकरे वर आई क्लास 2 जी एग्जाम देने ला करे काल एनी जी एग्जाम में पा मारे दुआ करियूं अल्लाह पाक एनी के इन मेजारा पर अल्लाह पाक कामयाबी वो कामरानी अता फरमाए। साहब आजो टूक में आऊं परिचय तो दई दनु ते छता आके हजी आजे परिचय जे अंदर की चोणू होय छोकरे के तो अहीं જરાક સોનાયો તો મજા આસીંદી। ના ના નક્કી કારણ કે ગજ ટાઈમ પાછળ પાંજે સમાજ જો હું એડા આયોજન ગજ કર્યો અહીંયા સેમિનાર છે પણ વડી જો કોઈ એકેડમી હોય ભણાઈએ જો અહીં જો કોઈ ભણાયો હતા જી એડી રીતે સ્પર્ધાત્મક પરીક્ષા જે જો કોઈ એકેડમી હોય વેબ સંકુલ है लिबर्टी है મને સુણ્યા હું કે એકેડમી મને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરાઈ હતા એટલે હું એડે મે અહીંયા પણ એડો પાંજો ફર્સ્ટ સેમિનાર है जो को પાંજે સમાજ ના છોકરા મળે માશાઅલ્લાહ તે ભેગા અહીં પહેલા તો હું મારું ઇન્ટ્રોડક્શન દિયા તો હું वांकी गाम थी अचा तो मुंद्रा तालुको कोई वेवा वांकी गाम मुंद्रा तालुको वे ओके कोई सगा बगाई अच्छा वांधो नहीं तो नंढे गाम थी अचा तो अने
મુન્દ્રા તાલુકે છે 22 કિલોમીટર બાજુ મેં મુજો ગામડો હોય બરોબર. આવું પણ કોઈ વડે અધિકારી જો છોકરો નહીં આ વાગે આવું પણ મુજબ પપ્પાએ આ જો પપ્પા એમાં કોઈક શાકભાજી વેચતા ઊંધા, કોઈક દુકાન તે ઊંધા, કોઈક જ્વેલર્સ में ઊંધા, ગમે એકડો ધંધો ઊંધો વાંધો આવું એડે જ મારા પપ્પા ટ્રક કલાઈને દવા બરોબર. કચ્છી મેં સમજાય તો કોઈ આઈને કોઈ તકલીફ સમજાતા ને મળે તો સારો મણી ઠેકાણે પણ ગુજરાતી જ બોલો આજ કચ્છી મેં મૂકે મજા આવી અહીં બોલે છે ખોલીને બોલી શકો કચ્છી મેં. એટલે મારા પપ્પા ખાલી ટ્રક કલાઈ હતા અને મેં ત્યાં હું મુझे જર્ની ચાલુ થઈ 2017 થી. 2017 में હું फर्स्ट एग्जाम देनो गुजरात पुलिस ई फॉरेस्ट है गुजरात पुलिस खबर है मणि के गुजरात पुलिस पुलिस कह तो आज फर्स्ट एग्जाम मुझे 2017 में गुजरात पुलिस जीवी. फर्स्ट एग्जाम में आऊं 0.25 मार्क्स थी रही કેટલો 0.25 એવરેજ છોકરા સ્કૂલે में ખાલી 70% ને 80% ને ખાલી 2% ઓછા છે તો કીક ને કીક કરી કે રોવે નહીં કઈ આऊं 0.25 मार्क्स थी मुझे फर्स्ट एग्जाम में रही गुजरात पुलिस थी. એટલે સાહેબ જો કો મેરિટ બને इनमें 0.25 થી અહીં રહી ગયા 0.25 માર્ક્સ થી. કોઈ 3 મહિના રહીને જો વેટિંગ ખોલે એની પાછળ વેટિંગ ખોલે કે અમુક હે ને નોકરી છડે દે કો કે બેય મેલી બને આ કે નીચે કક્ષાની નોકરી મળે ને આ કે વડી કોક સારી નોકરી મળતી હોય તો જોની છડ દો ને ના એનમે મજા નહીં નેડડી નોકરી મુકે વડી ખપતી બરોબર. એ રીતે આવું પણ અન ટાઈમ તે 0.25 માર્ક્સ થી રહી ગયો તો મુજો વેટિંગ ખોલ્યો ને વેટિંગ में मुझो नाम आयो. फर्स्ट जॉब पहली ट्राई में मुझे एसआरपी लगी 2017 में कन में 2017 में एसआरपी लगी 2017 में ने फर्स्ट ट्राई हजी मुझे प्रिपेरेशन 4 થી 5 મહિના લઈ હતી કેટલી 4 થી 5 મહિના एसआरपी पास थयो पण मन में एकड़ो विचार आयो के ही मळे पांचे समाज में कोरो खबर है एकड़े जो चोंदो के ना पावारे के नौकरी मिले ना मोदी सरकार पावारे के नौकरी नथी मिले सुणया के ना सुणे मणे सुण्या हुंदा आऊं गज सुण्यो अहीं અને મુજે ગામ में टॉर्चर करे वाला मुके એટલા જ વા કે હાણે છડી દે નોકરી ગત ટાઈમ થી પ્રિપેરેશન કરે તો હાણે કદાચ નોકરી में लगी हो ने अडाणी पोर्ट में लगी हो ने भोज बीकेटी में लगी हो नोडा लगी हो ने चंपले जो धंधो करे एड़ो મળે તો દવા પણ મુકે મન में ई थयो કે ના આવું કરતો કીકતા કરતો છે કારણ કે ફર્સ્ટ એક્ઝામ ફર્સ્ટ ટ્રાય ફર્સ્ટ એક્ઝામ પાસ થયો અહીંયા તો કંઈક સારી જ પોસ્ટ ગણની છે આગળ વંદે ને તો 2017 में પાસ કરીને છડી દેનો નોકરી છડનો કોઈ નોકરી ગણેલી છડે આ કે નોકરી મળે છડે હોય પણ આવ છડી દેનો મુકે અહીં તો કે એન કરતા હું સારી પ્રિપેરેશન કરી અને મુકે આગળ વધનો હોય કે એનમે નારોણો તો 2017 में રિઝાઇન દઈ અને પ્રિપેરેશન પાછી પ્રિપેરેશન ચાલુ કર્યો એટલે સાહેબ ઈ હકીકતમાં એકડો ઘણે જેમ કે ચોજે હિંમતોરો કામ ચોજે દિલ पे પથ્થર રાખીને ઈ ડિસિઝન ગણનો ગપે કારણ કે આ કે મેલેલી નોકરી છડી દોણ કોઈ ન મળે તો ગવર્નમેન્ટ જો ડિસિઝન ન ગણા છે પણ મુકે મન થયો કે ના હું કંઈક કરી વંદો સહી આગળ કંઈક સાહેબ એનમે એકડી વસ્તુ પાંગે ઈ જાણેલા મિલી હતી કે જડે ઇન્સાન કે પિંડ માથે વિશ્વાસ હોય તઈ ગમે તેટલી હિંમત કરી શકે તો અને બેય વસ્તુ ઈ ચીજ શકેલા મેં લઈ કે ભાઈ રિક્સ કઈનું પેદો રિક્સ સિવા कम न तो थी अरे मुझे ख्याल आई साहब उन्होंने नौकरी में हुआ तो छड्या न हो तो उनमें जी जी एन पाछळ 2017 पाछळ पाછી प्रिपरेशन 2017 થી ચાલુ કરે બધો અને 2018 में खबर है कोरोना आयो याद है कोरोना जी कोरोना आयो मगज है ने खसकी गयो समूरो मुझे કે યાર આ જો 2017 में હું એક્ઝામ જી પ્રિપેરેશન કરીને પાસ કર્યો છે અને બહુ વારી તો એક્ઝામ કો અચેવારી જ ને બેન કરી દે ને સરકાર મળે બેન હો બંધો પા ઘર થી બહાર ન કરદાવા પણ ખરેખર જો કોઈ બહુ વારે જો કોઈ હો ને એ મુલા કરે ગોલ્ડન ટાઈમ સાબિત થયો અને જો રીઝન ઈ હો કે કોઈ કે બહાર નકલા મળતો જ ન હો આવું ઘર જલીને મુજી પ્રિપેરેશન ઈ બહુ વારે સુધી એટલી દબાઈને કર્યો કે જીપીએસસી ને એનલા કરે હું લાયક થઈ ગયો છે સારી પ્રિપેરેશન બહુ વારે સરખી અહીં કોઈ મહેનત કર્યો એકડી જગ્યાએ વહીને એટલે આ જેવો નોલેજ બહુ આગળ લેવો ને બરોબર તો 18 અને 19 જો કોઈ સમયગાળો હો કોરોના વાળો જો કોઈ સમયગાળો એ પ્રિપેરેશન કરી અને આવું અને મેં આગળ નીકળ્યો છે મુલા કરે એ જો કોઈ ટાઈમ હોય ગોલ્ડન ટાઈમ અમુક લા કરે કોરોના કેળો બહુ ખરાબ ટાઈમ હો મણી જા પપ્પા વઠાવા ને કરે કોઈ કમતે ન વંદો તકલીફ થઈ ગઈ હતી ઘરમે પૈસા ના તે તકલીફ થઈ વારી હે બરોબર તો એ મુલા કરે ગોલ્ડન ટાઈમ હો એન પાછળ 2020 में આવું ગત બીમાર પડી ગયો છે 2020 જો મોય સમયગાળો હો અને હું ગત બીમાર પડી ગયો છે દોડી તા હું ખાલી હોસ્પિટલ में દાખલ હો છે કોરોના ટાઈમ પાછળ જો કાલે જોબન પુત્ર હોસ્પિટલ છોડાયો ને એમે 10 દિવસ હું બેભાન હાલત में होसे 11 में दी मुके होश आयो तन टाइम ते मुझी जो को एग्जाम हुई नी डोडी में मणे निकरी वेवी कोरोना पाछळ जी अच्छा मुझी 4 वारे जी प्रिपरेशन इन जोइन फेल वई कन में 2017 जी 18 जी 19 जी અને 20 में एग्जाम एन टाइम ते હું બીમાર મळे फेल व्यो બહુ જ નર્વસ થઈ ગયો કરનો કરો ઈ વિચાર જ દો કે કોરો કરનો જિંદગી में
ખબર નથી ભાઈ 4 વર્ષ થયા એકડી એક્ઝામ છડની મળે નોકરી ઈ છડનો છે પ્રિપેરેશન 4 વર્ષ મસ્ત કર્યો છે પણ ટાઈમ તે કી ના 0 એકડો વિચાર આવ્યો કે ઠીક હે જોકો મથેવારી અલ્લાહજી મરજી ઊંધી જોકો થીંદો હોય સારે માટે થઈએ તો બરોબર પાછું 21 में ફરીથી ટ્રાય ચાલુ કરે બધી 2022 में कुल 5 एग्जाम આવી 5 एग्जाम में फर्स्ट एग्जाम भी फॉरेस्ट गार्ड जो को वन रक्षक जो है तो 1 स्टार एएसआई लेवल जी नौकरी है बरोबर फॉरेस्ट डिपार्टमेंट जेड़ो कोई डिपार्टमेंट ने नौकरी लगे जो समझाई दो से पूरो फॉरेस्ट में करे जो है पूरो न करे जो ई मने आके समझाई दो से 2021 जो को टाइम है ई फरी मूला करे प्रिपेरेशन जो टाइम आयो કે દબાઈને પાછો પ્રિપેરેશન કરે જો મસ્ત રીતે પ્રિપેરેશન કર્યો 2021 में 2022 में મૂલા કરે 4 એક્ઝામ આવી 4 ફોરેસ્ટ પોલીસ एसएससी जीडीजी बीएसएफ है खबर है मणी के बीएसएफ वेदी पांचे बॉर्डर थे भारत पाकिस्तान बॉर्डर थे वेती ने ई बीएसएफ एंड मैं फर्स्ट रिजल्ट आयो फॉरेस्ट गार्ड जो फॉरेस्ट गार्ड में आखे कच्छ में मुझो फर्स्ट रैंक है आके मेरिट नेरनो है तो नेरीगंजा फॉरेस्ट गार्ड फॉरेस्ट की परीक्षा आज थी मैं लिस्ट पे आऊं आज कोई प्रिपरेशन कर दो ने ई भाई प्रिपरेशन करता हूं ने ऊंची फाइल बनी बेटे वे ई आखे कच्छ में पहलो नंबर है ने आखे गुजरात में मुझो बीजो रैंक हो કેટલો બીજો रैंक કોઈ બહુ વારી ગાલ છો આજે બહુ વડી ગાલ છો આજે અને પાછળ ગુજરાત પોલીસ એક્ઝામ દેની ગુજરાત એટલે પેલા અહીં તો કે હચદો કે ન હચદો વારો હચદો કે ના હચદો પાસ થીંદો કે ન થીંદો પણ ફર્સ્ટ એક્ઝામ દેનો તો રિઝલ્ટ આવ્યો નવો ખાલી રેન્ક આવ્યો કે એટલા માર્ક્સ અહીંયા એટલા આઈએ તો બાકી સંતોષ ન હોય ને કે જ્યારે ફાઇનલ થયું ને ત્યારે સંતોષ થયો અને પાછળ પોલીસની એક્ઝામ આવી ગુજરાત પોલીસની અને મેં मुझे ऑल ओवर गुजरात में 22वां नंबर आयो गुजरात पुलिस में गज भरती हुई पर मुझे 22 में पश्चिम कच्छ पुलिस में लई मुके ई मले एन पाछड़ एसएससी जीडीजी बीएसएफ में पण मुझो मेरिट में नाम अची गयो जो डॉक्यूमेंट वेरिफिकेशन मुके डॉक्यूमेंट ने जावा पण डॉक्यूमेंट बनला क्योंकि मुझे ऑलरेडी एग्जाम में बो पास वही એટલે હું ડોક્યુમેન્ટ ડેલા નવ્યો અને જો રીઝન હે કે પા ડોક્યુમેન્ટ ડેલા વનો ને તો ઈ ભાઈ કદાચ પાસ થયા હોય ને હું પાછળ મેરિટ में મે ને તો હું ડોક્યુમેન્ટ દઈ દિયા ને તો આવું વાચા ભલે વનાના ને તો મુજો નામ લિસ્ટ में બોલાય બેઠો એટલે વારો ન વાચે રહ્યું ને એટલે હું કહી દો કે પા પણ જગ્યા જન જગ્યા તયું એન જગ્યા તે હું ભાઈ પણ હે બરોબર બિલકુલ તો પાંચ વત કાઢી ગયો પા ખપે જ નથી એન વસ્તુ મોકલાવવાનો તા વત કાઢી ગયો તો ભાઈ કે નોકરી મળી ગઈ ઈ એકડો સારો કમ થયો પાલા કરે સમજી ગયા तो ये मुझे आखे करियर जी 2017 थी 2022 सुधी जो सफर हो 2022 थी 2024 सुधी अॼु सुधी मुझी फरज बजाई तो कोटेश्वर नारायण सरोवर ॾिठे कोई कोटेश्वर नारायण सरोवर अच्छा वे आयो कोटेश्वर नारायण सरोवर लखपत बरोबर दरिया किनारे गांव में कोटेश्वर नारायण सरोवर अंदर दरिया में पानी में बोट थी वनी ने असा के कम करे जोवे बरोबर वर्क करोवे बोट थी वनी अंदर टापू ते कम करे जोवे तो बरोबर आगर सिकंदर बराबर माशाअल्लाह बहु हिकिड़ो जरा साहिब जी जीवन था पाण 3-4 चीजूं सिखियला मिले थियूं कि नवरासोरो जो टाइम हो तो जंहिंखे पाण नवरा चवंदा हकीकत में ई नवरासोरो टाइम ज पाला करे महत्व जो हुयो जॾहिं नवरा आयो प्रिपरेशन तॾहिं थई सघे जॾहिं ऐं नवरा आयो ऐं नवरा न आयो ऐं बिज़ी शेड्यूल में आयो तव्हांजी जेको प्रिपरेशन जहिड़ी खपे थी अहिड़ी नथी थी नंबर 2 कि साहिब चऊं कि जॾहिं फूल तैयारी करे कॾहिं लाइफ में ज़िंदगी में कॾहिं अहिड़ो पण थिए कि जॾहिं आई फूल हिकिड़ेदम तैयारी करे आओ हिकिड़ेदम आजी तैयारी हिकिड़ेदम व्यवस्थित है तैर अचानक अल्लाह पाक कंहिंक न कंहिंक इंसान मथे कसोटी हलाए विझे અને સાહેબ સાથે પણ એડો થયો કે કોરોના જા બહુ 3 વાર પ્રિપેરેશન કર્યો જાને જ્યારે એક્ઝામ ટાઈમ હો ત્યારે પિંડ જ બીમાર થઈ ગયો દોઢી સાહેબ બીમાર થઈ ગયા અને એન પુઠીએ બહુ સિચ્યુએશન હોય ઇન્સાન વટે કાં તો એ થકી હારીને છાડી દે કે આને નહીં થઈએ અને કાં તો इंसान एतानु पण पॉजिटिव विचारे सकी कि पाके ना हजी बनी सके के पाला करे अल्लाह पाक की आगळ खासो विचारे ने એટલે माशाअल्लाह ई बहु जबरदस्त साहब एकड़ो छोकरा जो एकड़ो क्वेश्चन है या के पूछा छोकरा असा जा ई जो को रे आई पांजे समाज जा छोकरा रे एनी वांचे मन नतो थी अच्छा करो एनला करे एनी के करो एवरती करो ई विचारेनु खपे कि एनी के वांचे मन थी बैठे जो मन थी ने पहली वस्तु मस्त प्रश्न पूछे मुके कारण के मुके ई गाल करनी ज भी पण आजा साहेब जो कोई है ई होशियार है एनी खबर पेवी के हम कोरचेला मंगातो बरोबर बहु होशियार है सिकंदर साहेब आ जरे आ जेटलो होसे ने
સાતમે ભણતો કોઈ સાતમે વાળો હોય ને સાતમે ધોરણ જો હોય કોઈ ને સાતમે ધોરણ જો હું સાતમે ધોરણ ભણતો ને તને મુજા એડા જ સાહેબ આગળ તો અહીં ફરદાવા અહીં ને મણી કે પોછા કરે ભાઈ તો કે કોરબનનો વડો થઈને ભાઈ તો કે કોરબનનો વડો થઈને પણ તો કોરબનનો વડો થઈને મણી કે પોછા કરે છે હું બેઠો એકડો ચિત્ર દોરી બેઠો મોચી બાજુ મેં એકડો હું કરે બેઠો ને હું કરે બેઠો ને આવતા બસ મૂકે એકડી જ વસ્તુ હોય મૂકે ન પોલીસો ના જ દો કે બેન કે પોલીસ જોવા છે ના ફોરેસ્ટો ના જ દો ના આર્મી જો ના જ દો કે ખબર જ નવી એકડી જ વસ્તુ મનમાં એવી પહેલેથી સાતમે ધોરણથી કે મૂકે વર્દી ખપે મૂકે ખાખી ખપે ખાખી ખપે એટલે ખપે ગમે એ થયે ખાખી ખપે ખાખી જો ના છે પોલીસ કે આર્મી કે ફોરેસ્ટ એ કી ના બના છે સાહેબ મૂકે પૂછેલા આયા કે એકડો પૂછા થાય કે મૂકે ચિત્રકાર બનવું વાહ તું ચિત્ર દોરતા દે મહેંદી કટ કોઈ બેને પૂછા કરે મૂકે મહેંદી જો કોને જો શીખણું હોય મને એટલે તું વાંધો ને તું ઈ કર એકડો છે મૂકે વકીલ બનનો હોય એકડો છે મૂકે ડોક્ટર બનનો હોય મૂકે પૂછેલા આયા તો મૂકે ત્યાં તો કે કોર બનનો હોય મૂકે કી ન ખપે મૂકે વર્દી જ ખપે મૂકે ખાખી ખપે ઈ ખપે મૂકે બેવ કી ન ખપે છે ખાખી મેં કોર ખપે મૂકે ખાખી ખપે બેવ કી ન ખપે ભાઈ તો કે ખાખી ખપે પણ કોરો ખપે ખાખી મેં મૂકે ખાખી જ ખપે ઈ ખબર ના મૂકે કોર ખપે મૂકે ખાખી ખપે મૂકે વર્દી ખપે ઠંડીથી એકડો નિશ્ચય થઈ ગયો કે મૂકે વર્દી જ ખપે એટલે આ કે નિશ્ચય કરે કે મૂકે કોરો બનવું હોય બરોબર અહીં આર્ટ્સ રખો કોમર્સ રખો ભવિષ્યમાં આજે જો ફિલ્ડ હતી 11મી ધોરણથી બરોબર આર્ટ્સ અને કોમર્સ અને સાયન્સ યા એન બાબતે છેલ્લે જડે અસાંજી ડિસ્કશન થઈ વંदी એન બાબતે હું જરાક ઉભો થઈને કાલ કરતો મુજી આદત ને વેઈને કાલ કરી કારણ કે અસાં ને ડી में 15 કિલોમીટર ઈ હાલી વનો અસાંજી વેઠે जी आदत જ ને 15 કિલોમીટર દરિયા में हलूं था बरोबर असां जो कम अहिड़ो है हली અને કમ કરે જો અસાંજી ફિઝિકલ ફિટનેસ બહુ ફિટ હતી ફિઝિકલ ફિટનેસ કેટલી હતી એ જે ફોરેસ્ટ જી પરીક્ષા ડીંदा हूंदा એની કે ખબર હતી અને ભાઈ ખબર હતી ફોરેસ્ટ જી ફિઝિકલ પરીક્ષા કેડી વેતી બહુ હાર્ડ વેતી ફિઝિકલ આર્મી જી એડી હાર્ડ ને જેડી ફોરેસ્ટ જી હાર્ડ બરોબર તો પહેલા આ કે એવરથી જ 7મે ધોરણમાં આવ્યો કે 8મે કે 9મે કે 10મે બરોબર 10 સુધી આવ્યો અહીં मन में नक्की करी के नो के कोरो बननु है बरोबर मुआ के खाखी खपती हो खाखी खपती એટલે ખપતી પોય પૂરો થઈ ગયો ખાખી પો નેદર में ખાખી દેસાણી કપે મુકે કોઈ નેદર में સપના ખાખી જ દાવા કોક જ્યાંજી ગર્લફ્રેન્ડ ના ના બાપા પાંચી ગર્લફ્રેન્ડ ના પાંચી ગર્લફ્રેન્ડ ખાખી है बरोबर એકડી ગર્લફ્રેન્ડ ખાખી बरोबर એકડી વસ્તુ से प्यार करे जो छोकरी बोकरी से कोई से ना बुक से અને વર્દી से बरोबर मन में रखे जो ई वस्तु થી दूर रहणो एन टाइम ते और कोरे से प्यार करे जो खेले जी वस्तु ने दिल थी जातो के इन वस्तु से प्यार करे जो कोरे से एकड़े खाखी से ने एकड़े पुस्तक से बरोबर આ જો કો પણ કો ફિલ્ડ હોય અહીં જો કો પણ વિચાર્યા હો આ જો કો પણ ફિલ્ડ રહ્યો સાહેબ जी હકીકત में ગાલ है કે જને મારું ટર્નિંગ પોઈન્ટ इंसान जो ने टर्निंग पॉइंट हकीकत में बचपन जो है तो કે અહીં તૈયાર નક્કી કરો કે આયો બનેલા કરે એવર અહીં આજે મજાનું આજે ના લગભગ 70-80% છોકરા કે પા પૂછતા સી પાંજે સમાજ જે કે ભાઈ અહીં ભણો કરેલા હતા એની છોકરે કે ખબર નહીં ને એની વાલી કે ખબર હતી એની આ વાલી એ સમજતા હતા કે મારા છોકરા બન્યા હતા પાંચો છોકરો મેં એવું ખપે એકડો છોકરો કે છોકરી એડા ટ્યુશન ને દીધા હાલો પાંચો છોકરો વેવ ખપે ટ્યુશન દેખા દેખીએ પણ હકીકત में हर एकड़े हकीकत में आज वाली जी जवाबदारी है एकड़े वाली जी जवाबदारी है जवाबदार वाली जी जवाबदारी है कि पंहिंजे बच्चे के चौक्कस भणे कोरेला तो एन जो गोल ॾेई ॾियनि इनके पहले थी ज इनके समझाई दो कि बेटा तो के भविष्य जे अंदर ही बने जो એટલે તું ભણે તો ભલે પાંજા વાલી એટલા ભણેલા ન હોય તો જડે રહીમભાઈ જરા જડે એજ્યુકેટેડ માળું છે અને ઈ પાંકે જડે એની મજાનું જડે પાંકે ઇન્સ્પિરેશન મળતી હોય तो एनी में जानो इंस्पिरेशन थई અને હેવર પણ પા નક્કી કરી શકો કે પાકે કોરો કઈનું એટલે એન में जानो साहब जी हकीकत में गाल है कि जड़े आई आ जो गोल हैवर थी सेट करेंगे अंदा ते ऑन तरफ आई जल्दी पहुंची बंदा साहब बहु वाचेला करे चालू है के वांचे जी मजा નથી આ મને ફોકસ મુદ્દે તે ફોકસ કર્યો દે બરોબર તો 7 મેથી નક્કી થઈ ગયો કે હેને જ ફિલ્ડ में વેણો હોય એકડી વસ્તુ જો નક્કી કરી કે નો ને ई मगज में ज रखनी कि मुके ई बननो है ने ई कहणो है मगज में ज रख दी मगज में कढी जा न जो मगज में कढी जाए तो ओडानी ज वांचे जो निकली बंदो बरोबर आ के आ खाखी जो उदाहरण एडो जरूरी नहीं कई खाखी पहरो मळे आवी न तो चा के खाखी ज पहरो मळे आ खाखी पहरो या तई मळे खाखी दरी बनो एडो आवी न तो चा वकील बनो डॉक्टर बनो पर कीक बनो समझी गया घरवाला चाहे के पावारे के नौकरी नती मिले साव खोटी गाल है कोक चोंदो है ने के नौकरी नती मिले ई लिस्ट में मुजो ना बताई जा
ફોરેસ્ટ જોબ ફર્સ્ટ રેન્ક, બરોબર, મુજો નામ બતાવી દીધા કે હેન કે નોકરી ના મળી, હેન કે ફર્સ્ટ રેન્ક આવ્યો હે, બરોબર, હાલો નોકરી તો મળી ને, હાલો ભૂલ ભૂલ મેલો પૈસા ભેગા કરીને નોકરી મળી ને, પણ ફર્સ્ટ રેન્ક કોઈ જો ના છે, અચે ફર્સ્ટ રેન્ક છે ના છે ને, નોકરી મળી ને, હાલો પૈસા દેના નોકરી મળી, પણ એવર પૈસે છે નોકરી મળની પણ બહુ અઘરી હે, પાવટ એટલા પૈસા નહીં કે 50-60 લાખ રૂપિયા પા ત્યારે દઈ શકો કોઈ કે, એટલા પૈસા નહીં, ફૂલ મહેનત કરે છે, બરોબર, એટલે મન મેં રખે જો મુદ્દો કે મુકે કોરો બનવું હોય, અને એને જ મંથન કરવું મુકે ઈ બનવું હોય, એટલે રસ્તા ગોતે જાય, હેડાવાની રસ્તા કે ના, હા ઈ સાહેબ ચો તે હેડાની ઈ ના છે, હેડાની જ બનનો, ખોટે રવાડે કોઈ છે ના ચડનો, જો કો પા ગોલ નક્કી કરે આયું એડા જને જો અહીં એવરથી નક્કી કર્યા કે મુકે સાયન્સ કેણો હોય, બહુ મસ્ત ફિલ્ડ હે સાયન્સ, સાયન્સ જેડો કોઈ આય ન, અહીં હોશિયાર હોય, અહીં બહુ જ મગજ કામ કરતો હોય ને ઊંચા તો સાયન્સ જ રખજા, અહીંયા દરવાજા ગજ ખોલી બંધા, સમજી ગયા, એટલે આ વખતે વાંચે મજા ના જ દીવે, એમ કે ગોલ નક્કી કરનું ભેતે ચોડી વેચે જા ખાખી જા મળે, કપડા બપડા મળે, આવું જયારે તૈયારી કર્યો હતો ને ત્યારે ખાખી જા મળે, ફોટા બોટા ચોડી વધુ હશે ભેતે કે ભણનો થઈશ, અને આ જો જડાઈ લગ્ન ને ત્યારે સ્ટેટમેન્ટ જ અલગ, આ જો એટીટ્યુડ જ અલગ થઈ ગયો, આ કઈ માડું અહીં ચોંધા યાર ને તો યાર બહુ થોડોક રોડ તો અહીં બહુ પગ અધર હલતા વટા અહીં બને, સમજ્યા, એ આ કે જયારે ભણતા ને ત્યારે ખબર પહોંચી કે કોરો હોય એની લાઈફ, 4 જણા અહીં વનતા હું તો કોઈ નહીં ને રહું, આ કોક વનેતી ને આ કોક વને તો જડા અહીં ખાખી પહેરીને વનતા ને ત્યારે ખબર પહોંચી કે આ વંદો તેર વંદો હશે ને હેવર વંદો હશે ને બહુ કોરો ફરક હે, સહી હાલ સમજી ગયા, સહી હાલ, એટલે એ વસ્તુ લા કરે મહેનત કરણી ખપતી, ફૂલ મહેનત કરણી કપતી, હજી આ જો સ્ટેપ પહેલો સ્ટેપ હે, હજી આ ગજ સ્ટેપ બાકી હે, એવરથી જ મગજ મેં વિચારી ગયો પૂરો કરનો હોય, અને ખાખીદારી બનવું હોય તો હું ગર્લ્સ લગાડી ચાહતો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જેડી કોઈ નોકરી ને, પોલીસમાં થોડોક મગજમારી વધારે, ગર્લ્સ કે ના લઈએ, પપ્પા ના લઈએ કે હી ને હું ને અહીંયા, એને મેં મારે જતો કરે વેતા હોય, બાકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જી જોબ ગર્લ્સ લા કરે સૌથી બેસ્ટ હે, જો વર્દીવાળી જો કોઈ જોબ કરલા માંગતો હોય ગર્લ્સ, એટલું જરૂરી નહીં કે ગર્લ્સ વર્દીવાળી જોબ ના કરી શકે, બરોબર, એ ગર્લ્સ લા કરે સ્પેશિયલ ચાહતો કે વર્દીવાળી કોઈ સારામાં સારી જોબ હોય તો એ વન રખ શકે, અહીં સેફ હયો, સૌથી બેસ્ટ અહીં સેફ હયો, બરોબર, સહી ગાલ, તો મગજમાં રાખીને પ્રિપેરેશન ચાલુ કરે છે, અને વાંચે જો પૂરો વાંચે જો, જે એને કે લગતો હોય એ જ વાંચે જો, અને વરી કંઈક મન ડોગી બને કે આને કલાકવાર વાંચ્યા છે આને નથી છે મજા, તો મેથ્સ જેડો વિષય ટાઈમ પાસ કલાક કરે ખડી કે નહીં જો, મેથ્સ છે ને ગણિત જો છે ને અમુક એ ન ફાવે, પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં એટલો મેથ્સ અઘરો નતો છે, 10મી મેં જોકો વેતો એડો, બરોબર, એ કહેતા સિકંદરભાઈ ગાલ કર્યા હું ના કે મેથ્સ ને રીઝનિંગ એટલો અઘરો નતો છે જોકો 10મી મેં વેતો, જી બેઝિક વેતો, સાદું વ્યાજ ને સામાન ને વેતો, તો એ માઇન્ડ મેં મળે રખીને પ્રિપેરેશન કરે છે, અને મન કે ભંગ ન કરે જો આડો આવડો કે હી કેણવા હું કેણવા, ઈ ને એકલો જ મૂકે કપે ઈ કપે, ઈ પો ગમે તેવી ને પપ્પા કે છે ને, પપ્પા અહીં સાઈડમાં વિરો હતા, હું અહીંયા વાંચી હતો મુજો, સાઈડમાં વિરો હું મુજો વાંચી હતો, મૂકે ઈ ભણનું હોય, ઘરે બનીને આજ મળે જઈ દીધા, બરોબર, કે મૂકે કોરો બનનું હોય, પણ જે પપ્પા કે મમ્મી કે મળે જઈ દીધા કે મૂકે કોરો બનનું હોય, આ વીજ બન્યા, બરોબર. સાહેબ સરકારી નોકરી અહીં જયારે કર્યો હતા તો સરકારી નોકરી એ ફાયદા બહુ, સરકારી નોકરી પંડે જેટલો ફાયદો હોય, સમજી ગયા, સરકારી નોકરી એકડો પંડે જ ફાયદો હોય. પહેલો ફાયદો કે આ માટે ઘર ના પેલા ત્યાં ઘર દે દીધી, ક્વાર્ટર્સ દીધી, રોયો ગનો 2 BHK જો ક્વાર્ટર દીધી, આ મુજી ગાલ કરાતો, મુજી ના ગમે સરકારી કર્મચારી છે કે આ ઉમથાની જ ગાલ કરાતો વ્યવહાર, પણ ગમે સરકારી મળે સેમ જ જાય મણી ગોરા, કે પહેલા ત્યાં કે અહીં ક્વાર્ટર્સ દીધી, બરોબર, અહીં જો વર્દી પહેર્યો હતો ને વર્દી, અને જો સાફ સફાઈ જો ચાર્જ પણ સરકાર દીધી, આ કે વર્દી પહેર્યો હતા ને ઈ જો મળે જો ચાર્જ હે ઈ પણ મળે આતે ને, ઈ મળે સરકાર દે, ઈ વર્દી પહેર્યો અહીંયા ઈ મુજી ને, ઈ વર્દી પહેર્યો અહીંયા મુજી ને મુકે સરકાર દે ને, બરોબર, આ કે જે કપડા સરકાર પહેરેલા દીંદી વે એમાં થાકે કોરો ખપે, બરોબર, બેઓ પગાર દે 30 થી 35,000 રૂપિયા લગ દેના કે પગાર કેર દે, અહીં કોઈ કંપની મંદા 8,000 દીંદા 9,000 દીંદા, અહીં ક્લાસ 3 આમ ક્લાસ 3 જે ગાલ કરાતો, ક્લાસ 2 માં તો અનકતાય વધારે, અહીં ક્લાસ 1 માં વરી અનકતાય વધારે, પણ ક્લાસ 3 બની ગયા એટલે પાછી જિંદગી સુખી, સમજી ગયા, બેઓ કે પગાર ધોરણ મળે, આ કે અહીં જે આગળ એકડો વરે 2 વરે 3 વરે આગળ વધાવવાનો ત્યાં પગાર વધતો જ ને, કડે ઘટે ને, ત્રેઓ કે કોરોના આવ્યો તો મણીજા પપ્પા ઘરે બેઠાવા, મણીજા પપ્પા ઘરે બેઠાવા પૈસા આયા તે નથી આયા, બેઠે બેઠે કોઈ પૈસા દે માંગે, કોઈ ન દે પૈસા, એડો કોઈ ખાસો ના માંગે, બેઠે બેઠે પૈસા દે, પણ સરકારી કર્મચારી ઘરે બેઠો હતો એને જે ખાતે મેં મહિને પૈસા આયા હતા, ફાયદો થયો, બરોબર, આ કે રેલા ઘર દે, આ કે મહિને અહીં બેઠા હોય તો પગાર દે,
આ કે બે મળે 4 દે અને બે ઈ કે આજી મોંઘવારી વધે હતી ચેતન ઘરે જતા હાણે બોરી મોંઘવારી વધી ગઈ છે હેંજા ભાવ એટલા થઈ ગયા સોનજા ભાવ એટલા થઈ ગયા શાકભાજી ભાવ એટલા થઈ ગયા તે જી મોંઘવારી વધી ને ત્યાં જો પગાર વધતો મોંઘવારી ભથ્થો જોવા છે કે જોવા છે સાહેબ, ઈ અલગથી મળે? ઈ અલગથી મળે 30,000 પગાર પ્લસ એને મેં મળે અચીવ ને અચ્છા પણ હજી બે એકડો આ ભથ્થો જોકો મોંઘવારી ભથ્થો હોય જો વધાઈ હતા હેવર 4% વધ્યો ઈ પ્લસ થી એનો ઈ 30,000 માં વળી પ્લસ થી બરોબર બેઓ કે ફોરેસ્ટ લા કરે એકડી પણ કે ગાડી મળે ફોરેસ્ટ લા કરે ગાડી પોલીસ में પણ ગાડી મળી હતી જો અહીં પીએસઆઈ બની હોય 2 સ્ટાર તાકે બોલેરો મળે એસી વાળો બોલેરો મળે એસી વાળો તમે આ કે ખાલી મેજર બેઠે જો કઈ કમ ન કરે જો ઉનકે ઓર્ડર લાજો ભાઈ વિનોદા તપાસ કરીએ ચોતા વિનોદા તે ખૂન થઈ ગયો અહીં કરીએ ચોતા અહીં કરીએ ચોતા ખાલી બારી में નહેરે કોરો આય આજુબાજુ એસી में બેઠો હોય આરામથી બરોબર પીએસઆઈ જોવા છે એટલે સરકારી નોકરી જા ગચ ફાયદા અહીં હજી આવું ઘણા તો છે કલાકમાં જ એતે જ પૂરી થઈ વંદી જી જી બિલકુલ બિલકુલ એટલા ફાયદા અહીં ભવિષ્યમાં પણ આજે જકો અહીં રિટાયર્ડ થયો હતા તને અમુક ફંડ ભેગો થયો હતો આજો ઈ લાખો में ફંડ હોય તો ઈ અહીં જડે નિવૃત્તિ ગનો કદે આ કે ઈ મળે તો બરોબર આ કે બે નોકરી દરમિયાન બે ડ્રેસીસ ને ઈ ને મળે મળતો ને ઈ અલગ વસ્તુ હોય બોનસ ને ડ્રેસ મળે આ કે ડ્રેસ કોડ ને ઈ મળે ઈ અલગ વસ્તુ હોય અચ્છા બરોબર બરાબર અહીંયા ફંક્શન થી મસ્ત જડા સરकारी नौकरी में मनी के मन वे के फंक्शन अटेंड करे जो मनी के वे ने मन जी जी मुझे भेणजा लगा नहीं हलो आऊं तैयार थईने बना मनी के ए રીતે स्टाफ में भी फंक्शन में था मणे खादे जो रखे टोटली खादे जो वे टोटली फंक्शन में टोटली दांडिया रस પણ रखे પામે દાંડિયા રસ નતા આવે ઢોલ પામે નતો હોય પણ દાંડિયા રસ ને મળે ઈ લોકો તો રખે સ્ટાફ વે એટલે હા એટલે ઓલ ઓવર એટલે મળે જે કે જોવા છે ને કે સરકારી નોકરી અકડો કમાય જો જરિયો તો આ જ નક્કી હે જી પણ એની સાથે એન્જોય કરે જો પણ જરિયો હોય અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એડો જરિયો હોય કે સમજી ગયો કે આ કે 6 મહિના ટ્રેનિંગ કરાઈ એનમે 2 મહિના તો આખે ગુજરાત में आके टूर कराई विचार करो 2 महीना 6 महीने जी ट्रेनिंग में आऊं 1 सितंबर जो बने वारो है ट्रेनिंग में 6 महीने जी मुझे ट्रेनिंग है मुझे ट्रेनिंग बाकी रखे हुआ मुझे वर्कलोड गचू એટલે लगे मुझे ट्रेनिंग बाकी रखी देना मुझे 6 महीने ट्रेनिंग है इनमें 2 महीना तो मुके खाली આખો ગુજરાત ફરાઈંદા અહીં વિચાર કરો આ કે આખું ગુજરાત ફરાઈએ તો આજે પૈસા કેટલા બને પહેલા તો અહીં ટિકિટ કેટલી હતી આખી ગુજરાતથી એડાની ઓડા વેણો અમદાવાદ થી ગાંધીનગર વેણનો અને સારી સારા બીચ સારી સારા જોકો સ્થળ અહીંયા પ્રાણી સંગ્રહાલય અહીંયા સિંહ હાથી જોકો અહીંયા મળે વાત અહીંયા પહેલા ઓડાવન બહુ દક્ષિણ में કો ઉત્તર બાજુ કો કચ્છ બાજુ કો સિંહ ને સૌરાષ્ટ્ર में એટલે આખો ગુજરાત 2 મહિને સુધી ફરે જો એટલે 2 મહિને સુધી ફરે જો આ કે કેર ફેરાય ફ્રી में 2 મહિને સુધી આખો આયો ખાધેઓ ખર્ચો ઈ દીએ રેજો ખર્ચો ઈ ગાડી જો બસ વડી હે જો ખર્ચો ઈ દીએ કેર કરાય કે 2 મહિના સુધી અને 4 મહિને બેઝિક તાલીમ રે જો જલસા કરે જાવે ફૂલ એટલે સાથે રેજો જલસા કરે સાહેબ એટલે ટૂંક ને ટચ में અહીં જોવા જાય કે સરકારી જમાઈ બરાબર એમ કે પા જમાઈ જો ને ઘર જમાઈ જીવે તો ઘર જમાઈ में 100 रोको करे મળે જમાઈ કે ખારાય પીરાય તો ही सरकारी जमाई है કારણ કે મળે સરકાર મળે સુવિધાઓ પ્રોવાઈડ કરે ટોટલ પ્રકારની સુવિધાઓ પ્રોવાઈડ કરે અને સાહેબ જો કો ગાલ કરે તો साहब जे जोको पण ड्राइवर जोको पण एनी जॉब होंदी एनी अमुक परसेंटेज साहब मुझे खाली कपांदा हूंदा ई फंड बचत पण थी साथे साथे हां 500 है એટલો ન કહેવાય 500 अच्छा बराबर ફંડ ભેગો થઈ મને अच्छा फंड અને જડે અહીં રિટાયર થયો તો अच्छा પાછો મળે ओके माशाल्लाह साहब एवर थोड़ी पर समाज लेवल गाल કર્યું કોલા કે પા એકડે નિઝામ में आयूं एकड़े समाज जे अंदर आयूं समाज जा पांजा आगेवान मारे पंहिंजी रीते फील्ड में जोको पर जहिड़ी हैसियत ई खासा कम करिए वठा समाज जे आगेवाने के छोकरे जे अंदर नवयुवान जे अंदर ए थोड़ी पॉजिटिविटी अचे गवर्नमेंट जॉब ला करे प्रिपरेशन करिए इन ला करे समाज जे आगेवाने के पा केडी रीते पा चई सको कई ही करो या आज समाज जे आगेवाने जी को जवाबदारी है અહીં જોકો પ્રશ્ન કર્યા કે समाज जे आगेवानी जी को जवाबदारी है पहला था समाज जो आगेवान करता जो कोई व्यक्ति जो महत्व जो व्यक्ति है ने एनी जे मम्मी पप्पा आई बरोबर अच्छा सौ प्रथम था एनी के એટલો ધ્યાન ઊણું ખપે કે મુજો છોકરો હોય ઈ ભણેલા વને તો તન કે કેન લાઈન માં લેણું અને કે કોઈ પ્રોવાઈડ કરનું એની કે પૈસા જ ન દીંદા કોરથી તો કી નથી દોની બેટાની એવર મિનિમમ ચાર્જ જોકો હોય ગમે ઈ ગંદા હોય અહીં જ્યારે ટ્યુશન માં ગંદા ગમે એડા ગંદા પણ જે ચૂકવે જ ન શકતા તો કી નથી દો
એટલે મેન આગેવાન ત્યાં મમ્મી પપ્પા જઈએ કે આજે મમ્મી પપ્પા કે ફૂલ સપોર્ટ આજે મમ્મી પપ્પા જો કે ફૂલ સપોર્ટ ખપતો વસ્તુ લા કરે એટલે મૂકે નતો લાગે કે એ તે હલાઈ હતા મમ્મી પપ્પા તો કદાચ મૂકે નતો લાગે કોઈ જ મમ્મી પપ્પા ભણેલા કરે ના કરે કોઈ જ મૂકે નતો લાગે ના કરે કારણ કે મુજબ મમ્મી પપ્પા સૌથી વધારે જો હથવે મૂકે તે પહોંચાય જો તો મુજે મમ્મી પપ્પા જોવે હું ગરીબ પરિવારમાંથી અચાતો કોઈ સાહુકાર પરિવારમાં નતો અચા જો મુજે ઘરે ગચ પૈસા पे आई मुझे मम्मी पप्पा साव गरीब बा मूंखे नंढेથી એડો ફીલ કડે ના થેલા ડના કે કેટલા પૈસા મૂ પાછળ ખર્ચે હતા અહીં જન સ્કૂલ में ભણોતા ને સ્કૂલ में હું ભણી ગયો અહીંયા મુસ્લિમ એજ્યુકેશન બરોબર એનમે જ ભણોતા ને મળે મુસ્લિમ એજ્યુકેશન ભણોતા ને મળે એનમે જ હું ભણી ગયો અહીંયા બરોબર પણ જનતન ટાઈમે હું હોસ્ટેલ में रहंदो હશે ભણ્યા ફરી મેં આજે હોસ્ટેલ આયા જોકો પાંજી અડા रहंदो હશે ને પ્રિપરેશન કરતો હશે એટલે મેન તો આગેવાન પાંજા મમ્મી પપ્પા એન બાદ અહીં સામાજિક આગેવાનજી ગાલ કર્યો તો સામાજિક આગેવાન કે થોડોક એડો વિચારનો ખપે કે પાંચ લોકો મુસ્લિમ સમાજજી કોઈ અલગથી એડી સંસ્થા બનાવ્યો જોકો સ્પેશિયલી સ્પર્ધાત્મક પરીક્ષાજી તૈયારી કરાઈએ ઈ કી અહીંયા વરાઈ અનકે 7મેं 8મેं 9મેं 10મેं ધોરણ કે ભણાયા હતા તો એડો એકડો આખો કમ્પાઉન્ડ સ્પર્ધાત્મક પરીક્ષા લા કરે ઊણું ખપે પાંચો કચ્છલા કરે કે કચ્છ મુસ્લિમ સમાજ આખો એનમે ભણે એનમે લાઇબ્રેરી ઊણી ખપે એનમે હોસ્ટેલજી સુવિધા ઊણી ખપે એડો ન કે ફ્રી में થોડોક નજીવો ચાર્જ ઘણો ખપે એની કે કારણ કે મફત में મળે ના હાલે મફત में મળે ન મળે ખબર એટલે થોડોક ઓછો ચાર્જ ગણી અને એડી એકડી સંસ્થા ઊભી ગણી ખપે અને સંસ્થામાં લાઇબ્રેરીજી સુવિધા ઊણી ખપે અને હોસ્ટેલજી સુવિધા ઊણી ખપે અને રીડિંગ જોડા ક્લાસીસ ઊણા ખપે અને મેં પણ જેન કે જે ફિલ્ડ ખપે બો ફિલ્ડ માં ચૂઝ કરે જા એકડો ઓફિસ વર્ક જો ચૂઝ જોકો સચિવાલય ઓફિસ તે કામ કહીએ ને જોકો કોમ્પ્યુટર તે ઈ જોબુ સારી છે ઈ અને બેઓ વર્દી વાળી ફોરેસ્ટ આર્મી એનલા કરે બો અલગ અલગ એડી વર્ગ ચાલુ કર્યા ખપે જેથી જેટલા પણ પાંચે કચ્છ અબડાસા જા સ્ટુડન્ટ અહીંયા એ પણ કેડા ને કેડા ગાંધીનગર રખડેલા વને તા જોકો અબડાસા અહીંયા લખપત આય જોકો દૂર દૂર જાય પાંચી ગાલ ને ઓલ ઓવર મુસ્લિમ સમાજજી ગાલ હે સમાજી દ્રષ્ટિએ ગાલ કહીયા તો કે ઓલ ઓવર એતે ભણી અને આગળ વધે એડી દરેક સમાજજી સંસ્થાઓ જામ હલે ત્યું સિવાય પાંચે કચ્છ में મુસ્લિમ સિવાય ચૌધરી સમાજ વે ગમે ઈ વે મિણી સમાજે જ્યું જામ એડ્યું સંસ્થાઓ હલે ત્યું કે ઓની કે ફ્રી में મળે હોતે સખાઈએ તા ને ઓની કે પાસ કરે ને બહાર હલાઈએ તા મળે ખર્ચો નહીં મતે પાણી નતા જોયું કે મળે ખર્ચો નહીં મતે પણ નજીવો થોડોક ખર્ચ ગણી અને એની કે એડી સંસ્થા ખોલની ખપે કે જેથી પાંચા છોકરા તે ભણી શકે ને એની કે પૂરતો હોતે એજ્યુકેશન મળે કે લાઈન મળે કે હેડાની કેડા બને જો બાકી ખાલી રસ્તો હોતા મહેનત તો છોકરાએ કે જ કરે છે ઈ ન કે મહેનત જ રોગી કરાય છે મહેનત છોકરાએ કે કરે છે બાકી રસ્તો વતાય વાળા એ સંસ્થા એકડો માર્ગ હોઈ શકે સમજી ગયા એટલે આગેવાને કે થોડોક એન બાબતે ધ્યાન દીનું ખપે કે એકલી સારી સંસ્થા બનાવી અને ફક્ત ને ફક્ત 12 પાસ પાછળ જે છોકરો વચ્ચે સ્પર્ધાત્મક પરીક્ષા में ધ્યાન દે બરાબર માશાલ્લાહ કઈ ખાસી ગલ કર્યા ને જ્યારે લાઇબ્રેરીમાં વાંચેલા વંદો હશે સાહેબ પણ એડા જિલ્લા લાઇબ્રેરીમાં ભુજ અંદર વાંચેલા વને હતા તો ઓડા બ્યા સમાજ જો કોઈ ને બ્યા સમાજ જા છોકરે જા રીડિંગ ઓડા કરી દાવો છોકરો પ્રિપરેશન કરી દાવા તો બે સમાજ જા માડું ઓની કે ટિફિન પહોંચાઈ દાવા કારણ કે ધક્કો ન પે એકડી હોસ્ટેલ હે એની જી કે એને હોસ્ટેલ માં ઈ રોંદા હોય અને બપોરે એની જો ટાઈમ બચે એટલે લાગે ટિફિન પણ પહોંચાઈ દાવા એટલે સચી ગાલ સાહેબ હજી પા એન લેવલ તે પોગા નહીં કે જડા આગેવાન એન થિંકિંગ તે પણ કામ કરી શકે ને હકીકત में સમાજ અંદર જડે એડા એજ્યુકેટેડ આગેવાન અચી ના ત્યારે 100% થી એનમે જરા કીક ને કીક ફાયદો થીંદો લાસ્ટ માં જો 10-15 મિનિટ રહેતી તો છોકરા પણ કીક ક્વેશ્ચન આન્સરિંગ કીક હુંદો કીક ને કીક મગજ અંદર તપા સાહેબ કે આકે કીક ક્વેશ્ચન હોય તો બે જ કાઉ કરો છો કે વન વે કોમ્યુનિકેશન में મજા ના છે કે એડા કોઈ વ્યક્તિ આવે ને બોલે ને હાલે કીક મારું જો સાહેબ સાથે તે કોઈ પણ મહેમાન છે એની સાથે પાંજો ઇન્ટરેક્ટ પણ હોવું ખપે કીક એની જે સાથે પણ ગાલ બોલ કરી શકો એડો કોમ્યુનિકેશન પણ સોનેજી મજા છે પા પેંજા ક્વેશ્ચન હોય તો બરાબર તા મજાનું કે ક્વેશ્ચન હોય તો અહીં પૂછી શકો તા